ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ થઈ છે। પદ્મિનીબા વાળા તેમજ તેના પુત્ર સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। પૈસાની માંગણી, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે। તેજલ છૈયા નામની યુવતીએ 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિને પ્રેમ જાળમાં ફસાવ્યો। પદ્મિનીબા વાળાની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે। નિવૃત્ત વ્યક્તિને પ્રેમ જાળમાં ફસાવી પૈસાની માંગણી કરવામાં આવી હતી। પૈસાની માંગણી સહિત મકાન પચાવી પાડવાની પણ ધમકી આપી હતી। સમગ્ર મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે। પદ્મિનીબા વાળા તેમજ તેના પુત્ર સહિત 5 લોકો ગોંડલ ખાતે પહોંચ્યા છે। તો પદ્મિનીબા વાળા સામે વધુ એક વખત અત્યારે ફરિયાદ નોંધાઈ છે અને તેમની હની ટ્રેપમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે। ટોટલ 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। અત્યારે સમગ્ર મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને એટલા જ માટે પદ્મિનીબા વાળા તેમજ તેમના પુત્ર સહિત 5 લોકો છે અત્યારે ગોંડલ પહોંચ્યા છે। ક્ષત્રિય આંદોલનમાં સૌથી આગળ રહેનારા પદ્મિનીબા અત્યારે વિવાદમાં તેમનું નામ અત્યારે સામે આવી રહ્યું છે। હની ટ્રેપમાં તેમની સંડોવણી સામે આવી છે। એક નિવૃત્ત વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવી પૈસા માંગ્યા હોવાની વાત સામે આવી રહી છે। વિગતો મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી। ગૌતમ, પદ્મિનીબા વાળાનું નામ અત્યારે હની ટ્રેપમાં સામે આવી રહ્યું છે। અરજી પણ થઈ છે તેમના વિરુદ્ધ, શું વિગતો? હજી ચોક્કસ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની અંદર આ ઘટના છે તે સામે આવી છે કે જેમાં જે ક્ષત્રિય આંદોલન વખતે જે ભૂમિકામાં હતા તેવા પદ્મિનીબા વાળા છે તેની સામે હવે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। જે પદ્મિનીબા વાળા છે તેના સહિત 5 લોકો સામે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથક છે તેમાં બળજબરીપૂર્વક જે પૈસાની વસૂલી છે તે કરવા મામલે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। હની ટ્રેપનો કેસ હોવાનું ઘટના પણ સામે આવી છે। જે અન્ય મહિલા છે તેજલ છાયા તેના દ્વારા જે 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિ છે તેને પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ તેને ટોર્ચર કરીને પૈસાની માંગણી કરવામાં આવી હતી। આ પ્રકારનો ગુનો હાલ પદ્મિનીબા વાળા છે તેમની સામે નોંધવામાં આવ્યો છે। મહત્વનું છે કે પદ્મિનીબા વાળા છે તેની સામે અગાઉ પણ જે ઘર તકરાર સહિતના મામલે જે આક્ષેપો છે તે તેમના પતિ દ્વારા પણ લગાવવામાં આવ્યા હતા ને હવે આ ફરિયાદ તેમના વિરુદ્ધ થઈ છે। જી ગૌતમ, આભાર જાણકારી માટે।